Hello and welcome to my channel Amazing આરાધના. પ્રેઝન્ટ મોમેન્ટ વર્તમાનને જીવવું બહુ જરૂરી છે. ભૂતકાળને પસ્તાવો જે છે એમાંથી બહાર નીકળીને ભવિષ્યની ચિંતા છોડીને આ બંનેમાંથી મુક્ત થઈ અને વર્તમાનમાં જીવવું જોઈએ. હમણાંના પળને જીવવું એટલે કે અત્યારના જીવનને અનુભવવું, એને માણવું બહુ જરૂરી છે. વર્તમાનમાં જીવવું, પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અતીત જેવી રીતે સોપાન છે, અતીત ભૂતકાળ, ભવિષ્ય છે એ એક સપનું છે, જ્યારે વર્તમાન જ આપણી છે ને એ સાચી સંપત્તિ છે. એટલે વર્તમાનને જીવવું, વર્તમાનને માણવું, વર્તમાનનો આનંદ લેવો એ જ આપણા માટે વધારે જરૂરી છે. કારણ કે આ વર્તમાનને જો આપણે સરસ રીતે જીવીશું, આ વર્તમાનને જો આપણે સારી રીતે માણીશું તો જ આપણું ભવિષ્ય છે ને એ સારું હશે. ભવિષ્યની ચિંતા કરવાથી કશું નહીં થાય, પરંતુ જો આપણે વર્તમાનને સારી રીતે માણીશું, વર્તમાનમાં જીવીશું, વર્તમાનમાં સારા કર્મો કરીશું તો આપણું ભવિષ્ય આપોઆપ સારું થઈ જશે. તો પછી આ વર્તમાનમાં કેવી રીતે જીવવું એના માટેના હું આજે રસ્તાઓ કહેવાની છું કે કયા કયા રસ્તાઓ છે કે તમે તમારા વર્તમાનમાં જીવી શકો છો, વર્તમાનને ખૂબ જ સરસ રીતે માણી શકો છો. તો એમાં નંબર 1 છે ધ્યાન અને મેડિટેશન. ધ્યાન અને મેડિટેશન એવી વસ્તુ છે કે જે તમે દરરોજ જો સમય કાઢીને કરશો તો એ તમારા મનને શાંત કરે છે અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો છો. એના લીધે તમે જેમ બને એમ વર્તમાનમાં જીવવા પર ફોકસ કરી શકો છો. તમારું વર્તમાન છે વધારે સારું બને છે, કેમ કે ધ્યાન અને મેડિટેશનથી તમારું મન શાંત રહે છે, ચિંતાઓ ઓછી થતી હોય છે. એના લીધે દરરોજ થોડો સમય કાઢી અને ધ્યાન અને મેડિટેશન કરવું જોઈએ. ડીપ બ્રીથિંગ કરવાથી, મેડિટેશન કરવાથી તમે તમારા દરરોજના જે રેગ્યુલર દૈનિક કાર્યો છે એમાં પણ ખૂબ જ સરસ રીતે ધ્યાન આપી શકો છો. એટલા માટે જો વર્તમાનમાં તમારે જીવવું હોય અને વર્તમાનને ખૂબ જ સરસ રીતે માણવું હોય તો ધ્યાન અને મેડિટેશન કરો. નંબર 2 છે મનોવૃત્તિ બદલાવો. એટલે કે ભૂતકાળમાં જે થઈ ગયું છે એના પસ્તાવામાંથી બહાર નીકળો. જે થઈ ગયું છે થઈ ગયું છે, હવે પછી પાછું એ આવવાનું નથી અને તમે કોઈ એમાં બદલાવ પણ કરી શકવાના નથી. જો તમારાથી કંઈ ભૂલ થઈ હોય તો એ થઈ ગઈ, પરંતુ હવે ભૂલ બીજી વાર ન થવી જોઈએ એના પર ધ્યાન આપવાનું છે. કારણ કે એ સમય પાછો નથી આવવાનો અને તમે એ કંઈ કરી પણ નથી શકવાના. એટલે ભૂતકાળના પસ્તાવામાંથી બહાર નીકળો. ભવિષ્યની ચિંતા છોડી દો કે ભવિષ્યમાં શું થશે. આ બંને વસ્તુઓ છોડી ને તમારી જે પ્રેઝન્ટ છે, તમારું જે વર્તમાન છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે આ મનોવૃત્તિ બદલાવાની બહુ જરૂર છે. નંબર 3 છે કે શુક્રગુજાર રહો. ભગવાને તમને જે કંઈ આપ્યું છે, ઈશ્વરે તમને જે કંઈ આપ્યું છે એના માટે આભાર માનવો બહુ જરૂરી છે. દરરોજ તમે જે કંઈ પણ કામ કરો છો, તમને ભગવાને જે કંઈ પણ આપ્યું છે, તમે એટલીસ્ટ રાતે 3 એવી વસ્તુઓ લખો કે જેના માટે તમે ખૂબ આભારી છો. દરરોજ તમે લખશો તો તમને એમ થશે કે તમને તો ભગવાને ઘણું બધું આપ્યું છે. એટલે શું થશે કે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવાથી, આભાર વ્યક્ત કરવાથી તમને પોતાની અંદર સકારાત્મક વિચારો આવશે અને એ જ તમને વર્તમાનમાં જીવવા પર પ્રેરિત કરશે. એટલે હંમેશા દરરોજ સવારે ઉઠી અને રાત્રે સૂતા પહેલા આભાર વ્યક્ત કરો ઈશ્વરનો. નંબર 4 છે તમારા દૈનિક કાર્યોને માણો. તમારા જે દરરોજના રેગ્યુલર કાર્યો છે એને માણતા શીખો, એમાં આનંદ લેતા શીખો. ધારો કે તમે જે પણ કંઈ કામ કરો છો એમાં તમે હાજર રહો. બીજું કે તમે ધારો કે ખોરાક જમતા હોય તો એનો સ્વાદ માણો. પછી તમે કોઈ એક્ટિવિટી કરતા હોય કે સવારે તમે ધારો કે મોર્નિંગમાં ઉઠ્યા તો તમે મેડિટેશન કરો છો, વોક કરો છો અથવા કોઈ પણ કામ કરો છો તો એનો અનુભવ લો. એ પળને માણો, એ પળને એન્જોય કરો. તમે જો તમારા દૈનિક કાર્યોને માં આનંદ લેતા શીખી ગયા, દરરોજના કાર્યોમાં આનંદ લેતા શીખી ગયા તો એના જેવું એક કંઈ નથી. કારણ કે જ્યારે તમને કોઈ કાર્યમાં આનંદ આવે છે, જે કોઈ કાર્ય કરવું ગમે છે તો તમને એ પળ હંમેશા યાદ રહેતી હોય છે. એટલે જો તમે તમારા દૈનિક કાર્યોને માણશો ને તો તમે
તમારા પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવી રહ્યા છો ને એમ પણ કહી શકાય. એટલે દરરોજના તમે જે દૈનિક કાર્યો કરો છો એને માણતા શીખો. નંબર 5 છે કે સૂચનાઓને મર્યાદિત કરો. એટલે કે ધારો કે ઘણા ત્રાસદાયક સૂચનાઓથી છે ને એ મુક્ત થવા માટે જે આપણે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ જેમ બને એ મર્યાદિત કરતા જાઓ. ફોન છે, સોશિયલ મીડિયા છે, આ બધાનો ઉપયોગ છે ને થોડું મર્યાદિત કરી દો. અને તમારો જે સમય છે એ તમારા અત્યારને, તમારા વર્તમાનને માણવામાં ધ્યાન કેન્દ્રિત કરો તમારા સમયને. કારણ કે ફોન અને સોશિયલ મીડિયા છે એમાં ઘણા લોકો, હું એમ નથી કહેતી કે તમે ઉપયોગ જ ના કરો, કારણ કે ઘણાનું ઓનલાઈન કામ હોય છે, ઘણા ને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય છે તો એને પણ સોશિયલ મીડિયાનું કામ હોય છે, પરંતુ જે તમે ઉપયોગ એન્ટરટેનમેન્ટ માટે કરો છો એનો ઉપયોગ થોડો ઓછો કરી નાખો. તમે 4 કલાક કરતા હોય તો તમે 1 કલાક 2 કલાક કરી શકો છો. તો એનાથી શું થશે કે તમે તમારો સમય છે, તમારા જે આ પળ છે, આ જે અત્યારે મોમેન્ટ છે એને માણવામાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. એટલે ફોન, સોશિયલ મીડિયા, આ બધા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ મર્યાદિત કરતા જાઓ. નંબર 6 છે કે મલ્ટીટાસ્કિંગ ટાળો. એટલે કે ઘણા લોકો હોય છે કે એક સાથે ઘણા બધા કાર્યો કરતા હોય છે અને એના લીધે એ પોતાનું શ્રેષ્ઠ પણ આપી નથી શકતા અને એ જે કામ કરે છે એનો આનંદ પણ નથી લઈ શકતા. એટલે હંમેશા એક સમયે એક જ કાર્ય પર ફોકસ કરો કે જેથી તમે તમારું શ્રેષ્ઠ આપી શકો અને તમે એ કામને માણી પણ શકો, એનો આનંદ પણ લઈ શકો. એટલા માટે એક સમયે એક કાર્ય કરો, એમાં તમારું શ્રેષ્ઠ આપો અને એ કામનો આનંદ માણો. નંબર 7 છે કે શારીરિક કસરત કરવી. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરી શકો છો. યોગા, પછી વોકિંગ, રનિંગ, આ સિવાય તમે ઝુમ્બા, પછી તમે જીમ જોઈન કરી શકો છો. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ તમે કરી શકો છો, એના માટે સમય કાઢો. કારણ કે એનાથી શું થશે કે તમારું શરીર અને તમારું મગજ સારું હશે તો જ તમે તમારા આ વર્તમાનને છે ખૂબ જ સારી રીતે જીવી શકશો. જો તમારું સ્વાસ્થ્ય સારું હશે, તમે હેલ્ધી હશો, તો તમે તમારા આ પળને, આ સમયને સારી રીતે માણી શકશો ને. એટલા માટે જો હેલ્ધી રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો કસરત કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો, પૌષ્ટિક આહાર લો, તો જ તમે તમારા વર્તમાનને છે એ ખૂબ જ સારી રીતે માણી શકશો. અને નંબર 8 છે ટુ ડુ લિસ્ટ. ફક્ત એ કાર્યની જ યાદી બનાવો કે જે તમારે આજે કરવાના છે, પૂરા કરવા મહત્વના છે. જે વધારાના કાર્યો છે નહીં, પણ દરેક બીજા દિવસના આગલે દિવસે રાત્રે તમે ટુ ડુ લિસ્ટ બનાવો કે કાલના દિવસે મારે કયા કયા મહત્વના કામ છે જે પૂરા કરવાના છે. એટલે શું થશે કે તમારા જે કામ પૂરા થતા જાય ટીક કરતા જાઓ, તમારા કામ સમયસર પૂરા થશે તો તમારો જે સમય બચશે એમાં તમે તમારા પોતાના માટે થોડો સમય કાઢી શકશો. તમારા વર્તમાનને, તમારા પ્રેઝન્ટને તમે માણી શકશો, આનંદ લઈ શકશો. એ બહુ જ જરૂરી છે. અને બીજું છે કે તમે કુદરતી સાથે સમય વિતાવો. કુદરતી વાતાવરણમાં, બહાર ગાર્ડનમાં જાઓ, વૃક્ષો છે, નદીઓ છે, પર્વતો છે, આ બધાની સાથે તમે થોડો સમય વિતાવશો તો પણ તમે તમારું મન શાંત રહેશે અને તમારા પ્રેઝન્ટને, તમારા વર્તમાનને ખૂબ જ સારી રીતે છે ને એ માણી શકશો, એને એન્જોય કરી શકશો. આ સિવાય પણ તમે ઘણું બધું કરી શકો છો કે તમે બધાની વાતો સાંભળો, બધા સાથે વ્યવસ્થિત રીતે વાતો કરો, સંબંધો બનાવો અને જેમ બને એમ વર્તમાનમાં જીવશો ને તો જ તમારું ભવિષ્ય છે ને એ વધારે સારું બનશે. આ રીતોથી શું થશે કે મેં જે વાત કરી એ બધા નાના પગલાઓથી, આ બધા રીતોથી તમે તમારા વર્તમાન સમયને વધુ સારી રીતે માણી શકશો, તમારા વર્તમાનનો આનંદ લઈ શકશો. અને આવા નાના નાના પગલાઓથી જ તમે તમારા જીવનમાં છે એ શાંતિ અને આનંદ લાવી શકશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ સો મચ.